નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લીના ભિલોડામાં સહકારી જીનમાં આવેલી નમકીન ફેક્ટરીના નમકીન પેકેટમાંથી મૃત ગરોળી નીકળી હતી. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવજંતુ નીકળવાના કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ આ સિલસિલો હજુ અટકવાનું નામ નથી લેતો. તેમ આજે વધુ એક કિસ્સો અરવલ્લીથી સામે આવ્યો હતો. અરવલ્લીના ભિલોડામાં રહેતા પરિવારે ભૂખ લાગી હોવાથી સહકારી જીનમાં આવેલી નમકીન ફેક્ટરીમાંથી સરસ્વતી નમકીનનું પેકેટ મંગાવ્યું હતું. એ પેકેટને ઘરે લાવી એક વાસણમાં નમકીન કાઢતા અંદરથી નમકીન સાથે મૃત હાલતમાં ગરોળી પણ નીકળી હતી. સહકારી જીનમાં આવેલી નમકીન ફેક્ટરીની ઘોર બેદરકારી સામે આવતા પરિવારે ઘટનાનો વિડીયો પણ બનાવ્યો હતો અને ફેક્ટરી સામે નમકીનના પેકેટમાંથી ગરોળી નીકળી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આજે લારી પર નથી ગઈ એટલે ઘરે હતી એટલે વિચાર થઈ ગયો છોકરાને બધાને ચવાણું લઈને ખવડાવું એમ વિચાર હતું. તો છોકરાને મેં ચવાણા લેવા મોકલ્યા. ઇનામોયથી અમે ચવાણા લાયા, ઇનામોયથી ગિલોડી નીકળી છે. છોકરાને કંઈ થઈ જાય તેની જવાબદારી કોની? આવી રીતે મિસ્ટિંગ કરીને ખવડાવે તો છોકરાને કંઈ બી થઈ શકે ખરું. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.